બોલીવુડના ભાઈજાન સલમાન ખાનને જોવા પડાપડી એરપોર્ટ પર મેળાવડો ભાઈજાનની એક ઝલક જોવા લોકોએ કરી પડાપડી। આજે સુરતના મહેમાન બન્યા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આયોજિત લીગમાં હાજરી આપશે ભાઈજાનની ઝલક પામવા ફેન્સમાં ભારે ક્રેઝ। હીરાનગરી સુરતમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગના પ્રમોશન અને મેચ માટે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન આવી પહોંચ્યા છે। એરપોર્ટ પર ભાઈજાનને જોવા માટે રીતસરની પડાપડી થઈ ગઈ હતી। સલમાન ખાનના આગમનને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન સુરતના મહેમાન બન્યા છે। સુરત એરપોર્ટ પરથી બહાર આવતા જ સલમાન ખાન ફેન્સથી ઘેરાઈ ગયો હતો અને એરપોર્ટ પર જ ચાહકોએ બૂમાબૂમ કરી નાખી હતી। ચાહકોની ભીડને કાબુ કરવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ભારે પરસેવો પાડવો પડ્યો હતો। સલમાન ખાન ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ સાથે જોડાયેલો છે। સલમાન ખાન સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત મેચમાં હાજરી આપનાર છે। સલમાનની હાજરીવાળી મેચોમાં સ્ટેડિયમ હાઉસફુલ રહે તેવી શક્યતાઓ આયોજકો સેવી રહ્યા છે। સલમાન ખાન ટેનિસ બોલ થકી રમાતી ક્રિકેટને પ્રોત્સાહિત કરવા માટે સુરતમાં આવ્યો છે। સલમાન ખાનના સુરતમાં આગમન અને કાર્યક્રમમાં હાજરીને પગલે સિક્યોરિટી વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવી છે। સલમાન ખાનની પોતાની સિક્યોરિટીની સાથે સ્થાનિક પોલીસ અને બાઉન્સરોની આખી ફોજ ઉતારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। સલમાન ખાનના સુરતમાં આગમન ફેન્સનો ક્રેઝ અને પોલીસ તથા સિક્યોરિટી એજન્સીઓએ ઉઠાવેલી જહેમતના વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।